વાત કરીએ તો અમરેલી જિલ્લાના ધારી પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને મુશળધાર બેટિંગ શરૂ કરતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો, જેમાં ખાસ કરીને ચલાલા પંથકમાં માત્ર 3 કલાકમાં જ 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો। અતિવૃષ્ટિના કારણે ચલાલાથી અમરેલી જવાના મુખ્ય માર્ગ પર 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા, જ્યારે ચલાલાથી ઢોલરવા અને ચલાલાથી મીઠાપુર ડુંગરી જવાના ગ્રામ્ય માર્ગો સંપૂર્ણપણે બંધ થઈ ગયા। અમરેલીથી ધારી સ્ટેટ હાઈવે પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ જતા મુસાફરો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા। ભારે પૂરના કારણે ચલાલાના ઐતિહાસિક ભીમનાથ મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસાની આફતથી ચલાલા પંથક સંપૂર્ણપણે પાણી થઈ ગયો। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિક જીવન ઠપ થઈ ગયું છે। તો અમરેલીના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રાયડી ડેમમાં પાણીની ભરપૂર આવક થતા તંત્રને 8 દરવાજા 10 ફૂટ ખોલવાની ફરજ પડી। ડેમમાં વધતા પાણીના પ્રવાહના લીધે મોટા બારમણ, નાના બારમણ, ચોતરા, મીઠાપુર, નાગેશ્રી સહિતના નીચાણવાળા ગામોને વહેલી તકે એલર્ટ કરવામાં આવ્યા। 8 દરવાજા ખોલવાથી નાગેશ્રી ગામમાં રાયડી નદીના પાણી ફરી વળ્યા, જેનાથી સ્થાનિકોમાં ચિંતા જોવા મળી। વરસાદનું જોર યથાવત હોવાથી તંત્ર સતર્ક રહ્યું છે, લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ અપાઈ છે। તો રાજુલા પંથકમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સર્જાયેલા જળબંબાકારના પગલે પીપાવાવ પોર્ટ 4 લેન હાઈવે રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો। મુશળધાર આકાશી આફતના કારણે આ વ્યસ્ત હાઈવે પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ જતા વાહન વ્યવહારના ચક્કાજામ થઈ ગયા। મહત્વપૂર્ણ માર્ગ બંધ થવાના કારણે ટ્રક, ટ્રેલર, એસટી બસો સહિત અનેક નાના મોટા વાહનો કલાકો સુધી રસ્તા વચ્ચે ફસાયેલા રહ્યા, જેના કારણે મુસાફરો અને ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ગંભીર પરિસ્થિતિ અને જળબંબાકારના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જેમાં ચારેય તરફ પાણીનું સામ્રાજ્ય અને વાહનોની લાંબી કતારો નજરે પડી। હાઈવે બંધ થવાથી અને લોકોની મુશ્કેલીઓની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરીની સમીક્ષા કરી। તો અમરેલી જિલ્લાના જાફરાબાદ પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। મુશળધાર વરસાદના પગલે જાફરાબાદ શહેરના પીપળી કાંઠા વિસ્તારમાં પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા। રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા। રહેણાંક મકાનોમાં કમર સુધી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક રહીશોની ઘરવખરી અને અનાજ સહિતનો કિંમતી સામાન સંપૂર્ણપણે પલળી ગયો હતો, જેના કારણે નુકસાન થયું છે। આકાશી આફતના કારણે પોતાના જ આશિયાનામાં કેદ થયેલા સ્થાનિક લોકો પીવાના પાણી અને જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। પૂરના પાણી ઘરોમાં ઘૂસવાની ગંભીર ઘટનાથી સમગ્ર પંથકના લોકોમાં વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। તો અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી। ધોધમાર વરસાદના પગલે બગસરાના મુખ્ય માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વરસાદની અવિરત ગતિ માત્ર શહેરી વિસ્તાર પૂરતી સીમિત ન રહી, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી। બગસરાના માણેકવાડા, રફાળા, સાપર, સુડાવડ સહિતના ગામડાઓમાં મેઘમહેર થઈ। ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેના કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો બીજી બાજુ સાવરકુંડલામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે શહેરની જીવાદોરી સમાન નાવલી નદી ગાંડી તૂર બની। ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવતા 2 કાંઠે વહેતી થઈ। નદીના જળસ્તરમાં થયેલા અચાનક વધારાના કારણે શહેરના મુખ્ય બ્રિજ ઉપર પાણી ફરી વળ્યા, જેના પગલે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા માર્ગ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો। પાણીનો પ્રવાહ નાવલી પોલીસ ચોકી સુધી પહોંચી જતા સ્થિતિ ગંભીર બની। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાવલી નદી આ વર્ષે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત અને પાણીના વહેણથી દૂર રહેવા અપીલ કરાઈ છે।
અમરેલીમાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો. સમગ્ર પંથકમાં નદી નાળામાં નવા નીર આવ્યા. ખાંભામાં ધાતરવાડી નદી બે કાંઠે વહેતી થઈ. પાણીની આવક એટલી બધી છે કે નદીનું જળસ્તર પુલને પાર કરી ગયું. પુલ પરથી નદી વહેતી થઈ. ખાંભાથી ઉના રોડ પર પાણી વહેતા થતા રોડ બંધ થયો.